જ વખતે હું જાઉં છું ને મમ્મીને ત્યાં હવે આવવાની જ નથી. તો મારા સાસુ સસરાને ખબર પડે કે હું હવે ક્યારેય નહીં આવું એની ત્યાં. હા, કોઈ બેગ લેવાય નહીં આવે. બાપુજી, શું થયું છે? કેમ આમ રોતા રોતા આવી છો? તો રોતા રોતા જ આવું ને, અને તમે એમ કીધું શું થયું છે? થયું હું નથી એમ કયો. પણ તું કંઈક માંડીને વાત કરી તો ખબર પડે ને. મારે હવે મારા સાસરે જવું જ નથી. કેમ એવી શું તકલીફ પડી છે તને ત્યાં? બાપુજી, તકલીફ નહીં, દુઃખના ડુંગર તૂટી પડ્યા છે એમ કયો. હવે મૂળ વાત કહીશ શું થયું છે. આમ જો તમારા જમાઈને કીધું કે આપણે દિવાળી ઉપર છે ને આબુ અંબાજી ફરવા જઈ તો કે નહીં, તોય મેં કાંઈ ન કીધું. પણ મેં કીધું કે પાર્લરમાં મારે છે ને 5000 વાળ સીધા કરાવવાના આપવા છે, તોય ના પાડી. બોલો હવે મારે શું કરવું? એ ઘરમાં મારું કંઈ માન જ નથી. તારે કાંઈ ન કરાય, એ કે ને એટલું કરાય એટલે કાંઈ તકલીફ ન પડે. એવું ન હોય, કોક દી મારું માનવું પડે. પણ તું આમ ખોટે ખોટા રવાડા ચડાય તો ના જ પાડાય ને. હવે પાર્લરમાં જઈને 5000 ને શું થોર મારવાની જરૂર છે? તો બધી બેનપણીઓ કરાવે વાળ સીધા, તો મારે હું આ ચોટલો વાળીને રખડવું? અરે બેનપણીઓને સગવડતા હોય અથવા ટાઈમ હોય તો બધું કરાવે ને. જમાઈ પાસે ટાઈમ ન હોય અથવા ખર્ચાના પૈસા ન હોય તો ના પાડી હોય. એમાં હું તો અહીંયા ફરિયાદ લઈને આવી છું. તો લગ્ન પેલા કહેવાય ને કે તમારી છોકરીને કાંઈ ખર્ચા નહીં કરો એની વાહે, તો ત્યારે તો ડાયા થતા હતા. તમારી છોકરીને કાંઈ દુઃખ નહીં આપે, આ દુઃખથી વિશેષ કહેવાય બધું.